કોઈ એક શહેરના મધ્ય ભાગમાં એક બેકરી હતી. બેકરીની અમુક વસ્તુઓ બનાવવા માટે એને માખણની જરૂર પડતી હતી. દુકાનદાર બાજુમાં આવેલા એક ગામડામાંથી એક ભરવાડ પાસેથી માખણ ખરીદતો હતો. એક દિવસ બેકરીના માલિકને એવું લાગ્યું કે માખણ જેટલું મંગાવ્યું એના કરતાં થોડું ઓછું છે. એણે નોકરને બોલાવીને માખણનું વજન કરવાની સૂચના આપી. નોકર માખણનું વજન કરીને લાવ્યો. માખણનું વજન 900 ગ્રામ હતું. 1 કિલો માખણ ખરીદવામાં આવેલું, પણ તેના બદલે 100 ગ્રામ ઓછું માખણ મળતા વેપારીને બહુ ગુસ્સો આવ્યો. વેપારીએ નક્કી કર્યું કે આવું કેટલા દિવસ ચાલે છે તે જોવું છે. એણે ભરવાડને માખણ ઓછું હોવા વિશે કોઈ વાત ન કરી. દુકાનદારે નોંધ્યું કે રોજ માખણ ઓછું જ આવતું હતું. થોડા દિવસ સુધી આ જોયા બાદ તેણે ભરવાડની સામે કોર્ટમાં છેતરપિંડીની ફરિયાદ કરી. કોર્ટ દ્વારા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી. ત્યારે ન્યાયાધીશે ભરવાડને પૂછ્યું, તારી સામે જે આરોપ મૂકવામાં આવ્યા છે તેના બચાવમાં તારે કોઈ રજૂઆત કરવી છે કે કોઈ વકીલ રાખવો છે? ભરવાડે હાથ જોડીને કહ્યું, જજ સાહેબ, હું તો ગામડામાં રહેતો સાવ અભણ માણસ છું. માખણનું વજન કરવા માટે મારા ઘરમાં વજનિયા નથી. અમે ગામડાના માણસો નાના પથ્થરના વજનિયા બનાવીને જ વસ્તુ આપીએ, પણ અમારા આ પથ્થરના વજનિયા વેપારીના વજનિયા કરતાં વધુ વજનદાર હોય. બસ એટલી મને ખબર છે. જજે સામે પ્રશ્ન પૂછ્યો, તો પછી રોજ 100 ગ્રામ માખણ ઓછું કેમ આવે છે? ભરવાડ કહે, સાહેબ, એનો જવાબ તો આ દુકાનદાર જ આપી શકશે, કારણ કે હું એમને ત્યાંથી 1 કિલો ફરસાણ ખરીદું છું અને એમની પાસેથી ખરીદેલા ફરસાણને જ વજનિયા તરીકે ઉપયોગ કરીને એમને 1 કિલો માખણ આપું છું. આ સાંભળી બધાએ દુકાનદાર સામું જોયું અને એ પોતાનું માથું ઊંચું પણ ન કરી શક્યો. મિત્રો, જીવનમાં બીજા કરતાં ઓછું મળે ત્યારે રાડારાડી કરવાને બદલે જરા વિચાર કરવાની જરૂર છે કે મેં બીજાને શું આપ્યું છે. આપણે જે બીજાને આપીએ એ જ અન્ય દ્વારા આપણા તરફ પરત આવતું હોય છે. એટલે જ કહેવાય છે કે કુદરતે જ્યારે તમને કંઈ આપ્યું ત્યારે તમે વિચાર ના કર્યો કે મને જ કેમ, તો જ્યારે કુદરત તમારી પાસેથી લઈ લે છે ત્યારે તમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. આ સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે, તો આને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.